નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 પ્રકરણ 13 આગળ આપણે અભ્યાસ કરી ગયા. બરોબર. કે ટાપુઓ દક્ષિણે અંદમાન નિકોબાર, અરબ સાગર, કેરળના કિનારાથી આવશે લક્ષદ્વીપ ટાપુઓ, દક્ષિણે આવશે હિન્દ મહાસાગર. આ તમામ વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી ગયા. એટલે કે ભૂપૃષ્ઠ વિશે આપણે માહિતી મેળવી ગયા. હવે આપણે અભ્યાસ કરશું ભારતની આબોહવા. વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. વાતાવરણમાં જે કંઈ રોજ નવા ફેરફારો થાય એને આપણે શું કહીશું? હવામાન. અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષથી સરેરાશ પરિસ્થિતિને, ધારો કે કોઈ એક સ્થળનું હવામાન છે 30 વર્ષ સુધી માપવામાં આવે, તો કે ભાઈ આ સમયે આ સ્થળનું હવામાન આ જ રહે છે, તો તે પરિસ્થિતિને આપણે શું કહીશું? તે સ્થળની આબોહવા કહીશું. જેમ કે આપણને ખબર છે કે જાન્યુઆરી માસમાં ઠંડી પડે છતાં પણ ક્યારેક વરસાદ જેવી પરિસ્થિતિ સર્જે. બરોબર છે? તેને આપણે માવઠું કહીએ છીએ. તો એને આપણે શું કહીશું? આબોહવા કહીશું. તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું પ્રમાણ, તો ક્યારેક આકાશ છે એ વાદળ છાયું બની જાય. સૂર્ય વાદળો પાછળ છે એ શું થઈ જાય? ઢંકાઈ જાય. પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે. ભારતમાં નીચે મુજબ ઋતુઓ અનુભવાય છે. એક આવશે શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. તો કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ડિસેમ્બર, જાન્યુઆરી ને ફેબ્રુઆરી ઠંડીની ઋતુ છે. પછી આવશે માર્ચથી મે એટલે કે ગરમ ઋતુ. જૂનથી સપ્ટેમ્બર એટલે કે વર્ષા ઋતુ એટલે કે ચોમાસું, અને ઓક્ટોબરથી નવેમ્બર એટલે કે નિર્વર્તન એટલે કે શરદ ઋતુ, કે એ સમયે સૂકા પવનો આપણને વાય છે. તો સૌ પ્રથમ આપણે શિયાળો તેના વિશે અભ્યાસ કરશું. શિયાળો ઠંડીની ઋતુ છે. આ દિવસમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે. નીચું જાય છે. બરોબર. આને લીધે શું થશે? ઠંડી વધારે પડશે. આથી ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો છે એ ટૂંકા હોય છે. ટૂંકા એટલે 6 વાગે સાંજે તો પણ આપને અંધારું. બરોબર. અને રાત્રિ છે એ કેવી હોય છે? લાંબી હોય છે. આગળ જોશું ઉનાળો. ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. આ દિવસમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન છે ને ઊંચું જાય છે. જો કે સમુદ્ર કિનારાના પ્રદેશો હશે ત્યાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં, એટલે કે બીજે જ્યાં આપણે ગરમી લાગે છે એના કરતાં ત્યાં ગરમી છે કેવી હશે? ઓછી રહેશે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે. એને આપણે શું કહીએ છીએ? લૂ. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. કઈ ઋતુ દરમિયાન? ઉનાળાના. આ ઋતુમાં દિવસો શિયાળોની તુલનામાં કેવા હોય છે? લાંબા હોય છે. સવાર વહેલી પડી જાય એટલે કે રાત્રિ છે એ કેવી હોય છે? ટૂંકી હોય છે, અને દિવસ છે એ લાંબા હોય છે. ચોમાસું. ચોમાસું વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય દિશામાંથી દક્ષિણ પશ્ચિમ એટલે કે નીચેથી ઉપર તરફ પવન વાય છે. વાતા પવનો એ સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી આપને ખબર છે કે દક્ષિણ ભાગમાં હિન્દ મહાસાગર છે
અને પશ્ચિમ ભાગમાં એટલે કે ગુજરાત બાજુ કયો મહાસાગર છે? અરબ સાગર છે. તો એ દક્ષિણથી પશ્ચિમ તરફ વાતા પવનો, બરોબર, તો એ અરબ સાગર અને હિન્દ મહાસાગર ઉપરથી વાય છે. આથી એ પવનો કેવા હશે? ભેજવાળા હોય છે. ભેજવાળા હોવાથી આ પવનો વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. અને બીજો ફાટો છે એ બંગાળના ઉપસાગર એટલે કે અંદમાન દ્વીપ સમૂહો, પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે. આ બંને ફાટા આગળ જતાં પાછા એકબીજાને શું થઈ જાય છે? પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન સુધી પહોંચે અને વરસાદ આપે છે. અને વરસાદના આગમનથી જ ખેડૂત વર્ગ છે એ ખેતી કામમાં પ્રવૃત્તિ થઈ જાય છે, એટલે કે વાવણી, બરોબર. આ પવનોના માર્ગમાં પર્વતો આવે તો ત્યાં એ વાદળો છે અટકી જાય છે. આથી અટકી જવાથી જે વાદળો છે ભેજવાળા એ ત્યાં ને ત્યાં શું થઈ જાય છે? વરસી પડે છે. આથી વધુ વરસાદ આપે છે. ગુજરાતમાં વરસાદની શરૂઆત એ જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહ એટલે કે અઠવાડિયાથી શરૂ થઈ અને જૂનના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી કે ગુજરાત છે ત્યાં મોટા પર્વતો નથી, આથી વરસાદનું પ્રમાણ કેવું હોય છે? ઓછું, કે વાદળો ત્યાં અટકતા નથી અને આગળ તરફ શું થઈ જાય છે? પવનને લીધે જતા રહે છે. ભારતમાં મોટા ભાગની ખેતી એ વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલક પાક એવો કરાય છે. અને આ ઋતુ ખેતી માટે ખૂબ જ અગત્યની ગણાય છે. આગળ જોશું, જો આપણે અહીંયા તહેવારો આપ્યા છે, ઉત્તરાયણ છે, દશેરા છે, ધૂળેટી છે, જન્માષ્ટમી છે, નાતાલ છે, શરદ પૂનમ છે, ચેટીચાંદ છે અને રક્ષાબંધન છે. તો દરેક વિદ્યાર્થીએ આ હોમવર્ક કરવાનું છે કે કઈ ઋતુમાં કયો તહેવાર આવે છે, બરોબર છે. ધારો કે ઉત્તરાયણ છે તો એ શિયાળામાં આવે છે. એવી રીતે દરેક આ કોષ્ટક છે એ લખવાનું છે. આગળ જોશું પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. એટલે કે આપણે આગળ જોયું ચોમાસાની ઋતુમાં કે દક્ષિણ દિશાથી ભારતના ઉત્તર તરફ એટલે કે પશ્ચિમ ને ઉત્તર તરફ પવન વાય છે, નીચેથી ઉપર તરફ. પણ હવે ઉપર તરફ શું છે? તો કે ઉત્તરે હિમાલય પર્વત છે. હવે હિમાલય પર્વતને કારણે એ પવનો છે ત્યાં શું થઈ જશે? અટકી જશે, બરોબર છે. વચ્ચે વરસી ગયા હશે, ભેજવાળા પવનો હશે, કારણ કે અરબ સાગર ને હિન્દ મહાસાગર તરફથી વાય છે. તો એ છેલ્લે જે કાંઈ ભેજવાળા હશે એ ત્યાં શું થઈ જશે? વરસી જશે. અને એ આ ઋતુમાં એટલે કે કઈ ઋતુમાં? નવેમ્બર, ઓક્ટોબર, નવેમ્બરમાં 2 મહિના દરમિયાન આ પવનો છે એ પાછા ફરે છે. એટલે કે પાછા ક્યાં આવે છે? સમુદ્ર તરફ વાય છે. અને આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત એ જોવા મળે છે. ઉત્તર પૂર્વ દિશામાંથી જમીન તરફ વાતા પવનો એટલે કે જમીન પરથી વાતા હોવાથી, કારણ કે ઉપરથી આવશે તો જમીન ઉપરથી વાતા હશે, આથી એ ભેજવાળા હશે નહીં. કેવા હશે? સૂકા હશે. તેથી તે વરસાદ આપતા નથી. આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું કેવું જોવા મળે છે? સ્વચ્છ જોવા મળે છે. તાપમાન પણ કેવું હોય છે? ઠીક પ્રમાણમાં એ વધે છે. તેથી લોકોના આરોગ્ય પર એ વિપરીત આપણને અસર જોવા મળે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન છે કેવું થવા મળે છે? ઘટવા મળે છે. અને નવેમ્બરથી ફરીથી પાછું આપણને શિયાળાની ઋતુ અનુભવાય છે.
અને આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં આ દિવસોમાં ઘણી વખતે વરસાદ પણ આપે છે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ કે ઋતુઓમાં આપણે શું જોવા મળે છે? ભેદભાવ કે શિયાળાની ઋતુમાં તો કે ઠંડી, ઉનાળાની ઋતુમાં તો કે ગરમી જ એમ અનુભવાય છે. આમ ખાસિયતને કારણે સામાન્ય રીતે તેને મોસમી આબોહવા કહેવાય છે. અને જેમ ઋતુઓ બદલશે એમ લોકોના જીવન ઉપર પણ આપણને અસર જોવા મળશે. તો સૌથી મુખ્ય 3 બાબત કઈ? ખોરાક, પોશાક અને ખેતી. ત્યારબાદ આપણે જોશું જંગલોના પ્રકાર. એ વનસ્પતિ જંગલોના પ્રકાર વિશે આપણને આગળના ભાગમાં અભ્યાસ કરશું.